લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. સેકન્ડ હોમ પ્રી સ્કૂલ મોટેરાનો વાર્ષિક ઉત્સવ ધરોહર ઉજવાયો. અમદાવાદના મોટેરા વિસ્તારના કોટેશ્વર રોડ પર આવેલ સેકન્ડ હોમ પ્રી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને આનંદભેર ઉજવવામાં આવ્યો હતો. બુધવારે અમદાવાદના ટાગોર હોલ ખાતે મોટેરા વિસ્તારની જાણીતી સેકન્ડ હોમ પ્રી સ્કૂલનો 8મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 2 વર્ષથી લઈ 5 વર્ષ સુધીના નાના ભૂલકાઓએ ભાગ લીધો હતો. આ વખતના વાર્ષિક ઉત્સવની થીમ ધરોહર રાખવામાં આવી છે. ગણેશ વંદના અને દીપ પ્રાગટ્ય અતિથિ તરીકે પધારેલા સૂર્યકાલ ગ્રુપના તંત્રી અજયભાઈ દવે, પોલીસ ઇન્સ્પેક્ટર હિરેનભાઈ બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ હોમ પ્રી સ્કૂલના ટ્રસ્ટી મેહુલભાઈ રાવલ, હાર્દિકભાઈ રાવલ અને ચિરાગભાઈ રાવલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આજે અમારી સેકન્ડ હોમ પ્રી સ્કૂલનું એન્યુઅલ ફંક્શન છે. 14th એન્યુઅલ ફંક્શન થઈ રહ્યું છે. આમ તો આજે અમે આખું ભારત, અમારા નાના છોકરાઓ એ લોકો રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે અમારા ભારતને. 2 વર્ષથી છોકરાઓ આવે છે અમારા સ્કૂલમાં, 5 વર્ષના છોકરાઓ સુધી રહે છે. આજે આ નાના ભૂલકાઓ અમારા ગુજરાતને, અમારા મહારાષ્ટ્રને, તમે કહી શકો આપણા પંજાબને, આપણા ભારતને બતાવી રહ્યા છે. એવી વસ્તુઓ બતાવશે જે વસ્તુઓ આજકાલના આપણા મોટા લોકોને પણ, કે જે ઉંમરવાળા લોકોને યાદ આવશે એમનું બચપન, એ વસ્તુ આજે તમે જોઈ શકશો અમારા પ્રોગ્રામમાં. અમારી સ્કૂલ નાના ભૂલકાઓની જોડે, નાના છોકરાઓની જોડે પેરેન્ટ્સ બનીને જ અમારા ટીચર્સ એમની જોડે રહે છે. છેલ્લા 9 વર્ષથી અમે લોકો એમની જોડે છે. અમારી સ્કૂલનું આ વખતે ટાર્ગેટ એવું થઈ ગયું છે કે 150 છોકરાઓ આજે અમારી જોડે કોરિયોગ્રાફીમાં આવ્યા છે અને એ લોકો પરફોર્મ કરી રહ્યા છે. એક છોકરું અલગ અલગ સ્ટેટને પરફોર્મ કરી રહ્યું છે, અલગ અલગ સ્ટેટને બતાવી રહ્યું છે. અને આજે કોઈ પણ હેલ્પ વગર 2 વર્ષનું છોકરું તમને બતાવી રહ્યું છે કે ગુજરાત કેવું છે. એટલે આ આપણી માટે એક સબક થઈ જશે. આ વખતની થીમ ધરોહર રાખવા પાછળનો ઉદ્દેશ અંગે ટ્રસ્ટી મેહુલભાઈ રાવલે જણાવ્યું હતું કે ભારત અનેકતામાં એકતાનો દેશ છે. ભારતમાં જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિ અલગ અલગ છે, જેનો આધાર બનાવી નાના ભૂલકાઓએ ગરબા, ભાંગડા, લોરી, રાજસ્થાની ડાન્સ, મહારાષ્ટ્રીયન ડાન્સ તેમજ તામિલનાડુ ડાન્સ જેવા અલગ અલગ રાજ્યની સંસ્કૃતિના ફોક ડાન્સ રજૂ કર્યા છે. અમે સતત 7 વર્ષથી આ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરતા આવ્યા છે. આ વખતે 8મા વર્ષમાં આ વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ રહી છે. નાના ભૂલકાઓ દ્વારા કોઈ પણ જાતના ડર વગર ટાગોર હોલના સ્ટેજ પર અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂઆત કરી હતી, જેનાથી હાજર સૌ વાલીગણ તેમજ પ્રેક્ષકગણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને બાળકોએ સૌના દિલ જીતી લીધા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સેકન્ડ હોમ પ્રી સ્કૂલના ટ્રસ્ટી મેહુલભાઈ રાવલ, ચિરાગભાઈ રાવલ, હાર્દિકભાઈ રાવલ અને આચાર્ય ઋત્વિકાબેન સહિત સમગ્ર શિક્ષણ ગણે ખાસી એવી જહેમત ઉઠાવી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.